નમસ્તે ફ્રેન્ડ્સ, આપણે જોઈએ કે આ ચેનલમાં આપણે સરળ અને ઘરમાં જ મળતી વસ્તુઓથી હેલ્ધી કઈ રીતે રહી શકાય એના પ્રયોગો કરીએ છીએ. એમાં આપણે જે ફાયદા થાય છે એનું જ વાત કરીએ છીએ. આજે જોઈએ કે દાંત દુખે છે, કોઈને પેઢું ફૂલી જાય છે, પેઢામાંથી લોહી નીકળે છે. આવી તકલીફમાં આપણે શું કરવું? આપણે જાણીએ છીએ બધું વસ્તુ ઘરમાં જ છે, છતાં એનો એક સરળ અને વ્યવસ્થિત પ્રયોગ કરી અને કઈ રીતે આપણે સ્વસ્થ રહીએ તે વિશે વાત કરીએ. એક પાણીનો કાચનો જાર લઈએ. હવે લવિંગ દાંત માટે સારા જ છે, એને બધા આપણે ઉપયોગ વિશે, એના લાભ વિશે આપણે બધા જાણીએ છીએ, ઘરમાં કોઈ પણ છે. અને ફટકડી આપ જોઈ શકો છો, આટલી ફટકડી લઈએ અને 10થી 15 લવિંગ લઈએ. હવે આને એક ચોખ્ખા જારમાં, કાચના જારમાં આપણે લવિંગને નાખી દઈએ અને સાથે સાથે આટલી ફટકડી નાખી દઈએ. હવે 8થી 10 કલાક થશે એટલે ફટકડી અંદર ઓગળી જશે અને લવિંગનું તત્વ છે, જે સત્વ છે, એ બધું પાણીમાં આવી જશે. આ પાણી આપણા માટે ઔષધિરૂપ છે. જોઈએ આ રીતે પાણી બનાવ્યું છે અને વાપરીએ પણ છીએ દરરોજ. આ પાણી એકદમ ગોલ્ડન કલરનું બની ગયું છે. હવે આને કઈ રીતે વાપરવું? તો આટલું પાણી લઈ અને મોંમાં ભરવાનું છે અને આખા મોંમાં ફેરવવાનું છે કોગળો લઈને. 1 મિનિટ 2 મિનિટ આપણાથી રહી શકે એટલું રાખી અને ગળા સુધી લઈ જઈ અને ગાર્ગલ કરીએ અને પછી પાણીને થૂકી દઈ, કોગળો કરી લઈએ. હવે જુઓ આનાથી શું ફાયદો છે કે એક એન્ટિસેપ્ટિક છે. આપણે બે જ વસ્તુ પાણીમાં નાખી છે, એક એન્ટિસેપ્ટિક છે, એક એનાલ્જેસિક છે. લવિંગ સોજો ઘટાડે છે, આપણા દાંતને હેલ્ધી કરવામાં મદદરૂપ થાય છે, દુખાવો મટાડે છે. જ્યારે ફટકડી સફાઈ કરે છે, પેઢામાંથી, દાંતમાંથી બેક્ટેરિયાને મારે છે અને શ્વાસની દુર્ગંધ દૂર કરે છે, દાંતને સાફ કરી સફેદ કરે છે. હવે આ બંને જ્યારે ભેગા થઈ અને આ પાણીનું આપણે રાત્રે બ્રશ કરતા હોય તો કરી લઈએ અને પછી એક કોગળો કરીએ, સાથે સાથે ગાર્ગલ કરીએ અને જે પાણી ફેંકી દઈએ, ત્યારે આપણું આખું મોં એકદમ સ્વસ્થ થઈ જાય છે, સ્વચ્છ થઈ જાય છે અને આખી રાત આપણું મોં સારું રહે છે. સવારે ઉઠીએ તોય આપણે તાજા જ લાગીએ છીએ કે હા વાસી મોં છે, વાસ આવે છે, એવું પણ નથી લાગતું. સવાર સાંજ એક કોગળો કરીએ અને સ્વસ્થ રહીએ. સ્વસ્થ રહેવું સહેલું છે. અમારા પ્રોફેસર, અમારા ગુરુજી આજ અમને સમજાવતા કે સ્વસ્થ રહેવું સહેલું છે, બીમાર પડવું મોંઘું છે. આવા પ્રયોગ કરીએ અને સ્વસ્થ રહીએ. સ્વસ્થ રહો એ જ શુભેચ્છા.